ચોથા ચેપ્ટરમાં અત્યાર સુધી આપણે ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને ઓર્ચેડનો અવલોકન, બાયોસાવર્ટનો નિયમ, વર્તુળાકાર રિંગ હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, એનાથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ, આવા સમીકરણ આપણે તારવેલા. હવે જે ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છે એ મોસ્ટ આઈએમપી, ખાસ કરીને દાખલાની દૃષ્ટિએ જોવા જઈએ તો મોસ્ટ આઈએમપી છે. એટલે એના પરથી ઘણા બધા દાખલાઓ પૂછાય છે અને દાખલાઓને જો શોર્ટકટ રીતે ગણતરી કરવી હોય તો પણ આનો ઉપયોગ થાય છે. એમ્પિયર સર્કિટલ નિયમ. હવે આ એમ્પિયર સર્કિટલ નિયમમાં દાખલા તરીકે આ એક પદાર્થ લઈ લઈએ આપણે, આ એની સપાટી લઈ લઈએ અને એને એક સમાન ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ જે છે એ સપાટીની સીમા છે અને આપણી પાસે આ જે મળે છે એ સપાટી છે અને આ જે છે વિદ્યુત પ્રવાહની દિશા. હવે આ x અક્ષ ધારી લઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે ધારો કે આપણી પાસે જે પણ વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્રના ઘટકો મળતા હોય એના પરથી માનો કે ધારો કે આપણે ખંડ લઈએ. આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ધારી લો કે B છે અને BT સ્પર્શીય ઘટક ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એટલે ટચ કમ્પોનન્ટ મેગ્નેટિક ફિલ્ડ. હવે આ ચુંબકીય ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક જે છે નો ખંડની લંબાઈ dl સાથે ગુણાકાર કરીએ એટલે આ સ્પર્શીય ઘટકને dl સાથે જો ગુણાકાર કરીએ તો આપણને b dl સદિશ મળે છે. b સદિશ ડોટ dl સદિશ, અને જ્યારે પણ b સદિશ ડોટ dl સદિશ હોય એટલે b t dl cos થીટા લખી શકાય. હવે સ્પર્શીય ઘટક છે જેના કારણે b t dl cos 0 is equal to 1, તો આ જ સમીકરણને bt dl તરીકે લખી શકાય. હવે આ જ સમીકરણ પરથી નાના નાના સૂક્ષ્મ ખંડો માટે એમ્પિયર સર્કિટલ નિયમનું કથન ધ્યાનથી સાંભળજો. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. આ કથનને એમ્પિયર સર્કિટલ નિયમ કહે છે. હમણાં જ આપણે જોયું કે આવા સૂક્ષ્મ ખંડોથી બનતા બંધ વક્ર માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે B dl. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. આ કથનને એમ્પિયર સર્કિટલ નિયમ કહે છે. હવે દાખલા તરીકે આપણી પાસે કોઈ એક વક્ર લઈએ, બંધ વક્ર લઈએ. આ બંધ વક્ર માટે ચુંબકીય ક્ષેત્ર B dl એટલે કે B dl ઇન્ટિગ્રેશન μ0 I એટલે એ બંધ વક્રમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે ધારી લઈએ કે I છે. હવે આ બંધ વક્ર છે, વર્તુળાકાર ભાગ હોય એટલે B બંધ વક્ર માટે એટલે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન dl μ0 I. હવે આ સમીકરણ પરથી ચુંબકીય ક્ષેત્ર B અને બંધ વક્ર માટે એની લંબાઈ એટલે આપણે એની પરિધિ લઈએ એટલે પરિધિ એટલે 2 pi r is equal to μ0 I. એટલે આ પૃષ્ઠ માટે કુલ ચુંબકીય ક્ષેત્ર the B is equal to μ0 I upon 2 pi r. આ
બંધ પૃષ્ઠ માટે ચુંબકીય ક્ષેત્રનો સમીકરણ છે. હવે આ સમીકરણની થોડીક સરખામણી કરીએ આપણે. કોઈ પણ વર્તુળાકાર પૃષ્ઠ હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2R કેન્દ્ર પર હોય તો. હવે એની સરખામણીમાં કોઈ પણ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તેનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર આ સમીકરણ દર્શાવે છે. એટલે B = μ0I/2. વિદ્યાર્થીઓ, સોલેનોઇડ. હવે સૌથી પહેલા સોલેનોઇડ ની વ્યાખ્યા લઈ લઈએ. પાસ પાસે વીંટાળેલા પણ અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને આપણે સોલેનોઇડ કહીએ છીએ. એટલે સામાન્ય જો લેવા જઈએ સોલેનોઇડ ની રચના આ રીતે હોય. દાખલા તરીકે આપણી પાસે આ એક નળાકાર છે. હવે આ નળાકાર પર તાર વીંટાળવામાં આવે અને એ તાર પણ એકબીજાથી અમુક અંતરે હોય એટલે આ ગૂંચળાને હેલિકલ ગૂંચળો કહેવાય અને આ રચનાને સોલેનોઇડ કહે છે. ફરી વ્યાખ્યા આના પરથી પાસ પાસ વીંટાળેલા પણ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. હવે આ હું સોલેનોઇડ નો આડછેદ લઉં એટલે આ જ સોલેનોઇડ ને અહીંથી કટ કરીએ એટલે એની રચના આ રીતે દેખાય. હવે આ જે છે એ ક્ષેત્ર રેખાઓ. હવે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોય કે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય તો એની ક્ષેત્ર રેખાઓ આપેલી સપાટીને લંબ રૂપે હોય છે. હવે આપણે એક સોલેનોઇડ નો આડછેદ લઈએ. આ સોલેનોઇડ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બે રીતે દર્શાવવામાં આવે છે. એક ક્રોસ વડે અને એક ડોટ વડે. હવે જે ડોટ હોય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ અને એની દિશા બહારની બાજુ, અને જે ક્રોસ હોય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ પણ એની દિશા અંદરની બાજુ. હવે આપણી પાસે આ સોલેનોઇડ નો આડછેદ છે. આ સોલેનોઇડ માં આપણે એક ચોરસ L લંબાઈ ધરાવતો એક પદાર્થ મૂકી દઈએ. આ વાહક A, B, C, D અને L લંબાઈ ધરાવતો. એટલે સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્રમાં એક ચોરસ જેની દરેક બાજુની લંબાઈ કેટલી છે L એ મૂકી દીધું છે. હવે એકમ ધન વિદ્યુતભારને આ ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને ગતિ કરાવવામાં આવે તો એમ્પિયર સર્કિટલ નિયમ અનુસાર. હવે એમ્પિયર સર્કિટલ નિયમ શું કહે છે? ક્લોઝ ઇન્ટિગ્રેશન B × dl. હવે આને ચુંબકીય ક્ષેત્રનો રેખા સંકલન કહે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ચુંબકીય ક્ષેત્રનો રેખા સંકલન એટલે બંધ વિસ્તાર. હવે આ બંધ વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી? તો ક્લોઝ ઇન્ટિગ્રેશન A થી B, B × dl, A થી B, B થી C પ્લસ B થી C, B × dl પ્લસ હવે આ જ રીતે C થી D, B × dl અને પ્લસ હવે D થી A, B × dl. આ ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલનમાં ધ્યાનથી જો આ જે AB ભાગ જે છે એ આ ચુંબકીય ક્ષેત્રના બહારની બાજુ છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB ભાગ, આ ચોરસનો AB ભાગ ચુંબકીય ક્ષેત્રના બહાર હોવાથી ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. તેથી A થી B ભાગ B × dl = 0.
બીજી એક વસ્તુ જો ધ્યાનથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A થી D અને B થી C એટલે A D અને C B A D અને C B વિભાગો ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તેથી ત્યાં ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન હવે ડોટ હોય પણ એ પણ ક્યાંથી ક્યાં સુધી હવે લઈએ છે એ પણ ક્યાંથી ક્યાં સુધી લઈએ છે આ જ સમીકરણમાં A B અને C B વાળા પદો એટલે A D અને બીજા C અને B ને અનુલક્ષીને C અને B ને અનુલક્ષીને એટલે B થી C B into dl is equal to 0. લંબ હોવાને કારણે હવે ડોટ આવે એટલે આ જ સમીકરણમાં cos theta ની રકમ લંબ રૂપે લઈએ એટલે 0 એટલે આ પદ પણ 0 મળશે. હવે આ જો ઘટકો 0 થતા હોય તો આ સમીકરણ પરથી ક્લોઝ ઇન્ટિગ્રેશન b into dl આ ક્લોઝ ઇન્ટિગ્રેશન અથવા બંધ સંકલન કહે છે. હવે આ જ સમીકરણ પરથી b into dl એટલે હવે માત્ર અને માત્ર કયો ભાગ મળે છે ચુંબકીય ક્ષેત્રમાં C અને D વાળો ભાગ એટલે C થી D B into dl. હવે આ જ સમીકરણમાં આપણે ધ્યાનથી જોઈએ એટલે આ જ સમીકરણ આને નામ આપી દઈએ સમીકરણ 1. હવે આ સમીકરણમાં લંબાઈ કેટલી છે આપણી પાસે L એટલે આ જ સમીકરણ પરથી B એક સમાન ચુંબકીય ક્ષેત્ર હોવાને કારણે B dl એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન dl is equal to એમ્પિયર સર્કિટલ નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન B into dl is equal to mu0 sigma I અને આપણે ધારી લઈએ આમાં વહેતો વિદ્યુત પ્રવાહ IE અથવા I છે. હવે આકૃતિમાં દર્શાવ્યું છે લંબાઈ કેટલી છે આપણી પાસે B આ સમીકરણનું સંકલન લઈએ એટલે dl નું સંકલન આપણે મળશે L is equal to mu0 I. જો સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા કેપિટલ N હોય તો આ જ સમીકરણને આ રીતે લખી શકાય B L કેપિટલ N mu0 I. તેથી ચુંબકીય ક્ષેત્ર B is equal to mu0 N I upon L. આ જ સમીકરણ પરથી B is equal to mu0 N I જ્યાં સ્મોલ n કેપિટલ N ના છેદમાં L એટલે એવું કહી શકાય એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. આ સમીકરણની સમજૂતી સોલેનોઇડ માટે અને આ સમીકરણ સોલેનોઇડ નો ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. હવે આના પરથી આપણે ટોરોઇડ લઈએ જે રીતે સોલેનોઇડ નો ચુંબકીય ક્ષેત્ર તારવેલો એ જ રીતે ટોરોઇડ. હવે ટોરોઇડ શું છે એટલે ધ્યાનથી જોજો ટોરોઇડ એટલે ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડ ને અનુલક્ષીને મળે છે. ટોરોઇડ સૌથી પહેલા તો ટોરોઇડ શું છે ટોરોઇડ એટલે જે આપણે સોલેનોઇડ લેતા હતા દાખલા તરીકે આ સોલેનોઇડ પાસે વીંટાળેલા પણ અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને આપણે સોલેનોઇડ કહે છે. આ ટોરોઇડમાં એટલે કે આ સોલેનોઇડ થી જે ટોરોઇડ બને છે આ સોલેનોઇડના બે છેડાઓને જોડીને વર્તુળાકાર જે રચના બનાવવામાં આવે એને આપણે ટોરોઇડ કહે છે. હવે ટોરોઇડની રચના જોજો સોલેનોઇડના બે છેડાઓને જોડીને બનતી વર્તુળાકાર રચનાને આપણે ટોરોઇડ કહે છે.
આ વિદ્યુત પ્રવાહની દિશા અંદરની બાજુ અને આ બહારની બાજુ. ફરી ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, ખાસ કરીને ચુંબકીય ક્ષેત્ર આ ટોરોઇડમાં અંદરની બાજુ હોય કે બહારની બાજુ હોય, કઈ રીતે સમીકરણ મળશે એ જોઈ લઈએ. આની ત્રિજ્યા ધારો કે r છે. હવે હકીકતમાં ટોરોઇડ એ સોલેનોઇડ થી બનાવવામાં આવે, એટલે સોલેનોઇડ અને ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રના સમીકરણો સરખા હશે. ક્યાં તફાવત હશે એ પણ જોવો ધ્યાનથી. અહીંયા સુધી સમીકરણ જે સોલેનોઇડ માટે મળતા હતા B × dl μ0 I, હવે ટોરોઇડ માટે એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ B dl = μ0 I, અને એમાં પણ જો આંટાઓની સંખ્યા કેપિટલ N હોય તો આ જ રીતે સમીકરણ અહીંયા કેપિટલ L લખી શકાય. હવે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, હવે જેના કારણે B બંધ સંકલન dl, હવે મહત્તમ મૂલ્ય જ્યારે પણ તારવતા હોય ત્યારે દિશાની જરૂર પડતી નહીં, અને μ0 I ટોરોઇડમાં જો આંટાઓની સંખ્યા કેપિટલ N હોય તો n વડે ગુણાકાર, એટલે n μ0 I. આ જ સમીકરણમાં વર્તુળાકાર છે, જેના કારણે આ વર્તુળાકારની પરિઘ B × 2πr n μ0 I, જ્યાં 2πr l લંબાઈ એટલે આ વર્તુળાકારની પરિઘ. આ જ સમીકરણ પરથી B = μ0 n I/2πr. આ જે સમજૂતી તમને દર્શાવવામાં આવે છે, આ સોલેનોઇડ અને ટોરોઇડની સમજૂતીમાં સરખામણી પણ છે, અને ટોરોઇડનો કઈ રીતે સમીકરણ મળે છે એ પણ જોઈ લઈએ. μ0 n I. હકીકતમાં જોઈએ તો સોલેનોઇડનો ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni, અને ટોરોઇડનો પણ ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni. સોલેનોઇડમાં જ્યાં n એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, એ જ રીતે ટોરોઇડમાં જોઈએ જ્યાં n કેપિટલ N/2πr એકમ પરિઘ દીઠ આંટાઓની સંખ્યા. આ બે વસ્તુ યાદ રાખજો. બીજી એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ આપણે ચુંબકીય ક્ષેત્રના સમીકરણો તારવીએ છીએ સોલેનોઇડ અને ટોરોઇડ માટે, એમાં ખાસ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ધ્યાનમાં રાખવાની. હંમેશા યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા સપાટીને લંબ તો ખરી, પણ એ અંદરની બાજુ હોય કે બહારની બાજુ હોય એને સાંકેતિક રૂપે ક્રોસ અથવા ડોટ વડે દર્શાવવામાં આવે. જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બહારની બાજુ હોય એના માટે ડોટ, અને જે દિશાઓ અંદરની બાજુ હોય એના માટે આપણે ક્રોસનો ઉપયોગ કરીએ છીએ. આ બેવની સરખામણી. હવે વિદ્યાર્થીઓ ખાસ કરીને સોલેનોઇડ માટે યાદ રાખજો, જો પરિમિત લંબાઈ હોય તો ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યુત પ્રવાહ ધારિત પદાર્થ માટે, ખાસ કરીને પરિમિત લંબાઈ માટે, એટલે વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત લંબાઈના સોલેનોઇડની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સમીકરણ, સોલેનોઇડના અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સમીકરણ B = μ0 ni/2 sin α1 plus sin α2. આ સમીકરણ ખાસ કરીને યાદ રાખવાનું. શાના માટે? તો વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત લંબાઈ ના સોલેનોઇડ ની અંદરની બાજુ કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે આ સમીકરણમાં μ0 ખબર, n ખબર, I ખબર, સોલેનોઇડ એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, શૂન્યાવકાશની પરમિએબિલિટી. હવે α1 અને α2 ની વાત કરીએ તો સોલેનોઇડ ના બે છેડાઓને અનુલક્ષીને આપેલા બિંદુ પાસે લંબ સાથે બનતા ખૂણાઓ છે α1 અને α2. આ જ સમીકરણને આ રીતે પણ લખાય, ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni/2 cos θ1 plus cos θ2. આ બે સમીકરણ એક જેવા છે, જ્યાં
θ1 is equal to 90 ડિગ્રી માઇનસ α1. આ જ રીતે θ2 ની વાત કરીએ તો પણ 90 ડિગ્રી માઇનસ α2. આ બંને સમીકરણ વિદ્યુત પ્રવાહ ધારિત પરિમિત લંબાઈના સોલેનોઇડની અંદરની બાજુ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સમીકરણ દર્શાવે